કેમ છો મિત્રો? મજામાં? ધોરણ 11 વિષય ભૂગોળ વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે। આજે આપણે જોઈશું સેક્શન બી। નીચે આપેલા 17 થી 24 પ્રશ્નના જવાબ એક વાક્યમાં લખો। દરેકનો 1 ગુણ રહેશે અને ટોટલ 8 ગુણનો આ સેક્શન રહેશે। જો મિત્રો સેક્શન એ જોવાનો બાકી હોય તો અત્યારે જ જોઈ લેજો। ચાલો શરૂઆત કરીએ। 17 મહાસાગરના પ્રવાહો કોને કહે છે? નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહો કહેવાય છે। 18 સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો વિષુવવૃત્ત સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે। આર્ચલેડ વેગનર પહેલા કયા કયા વૈજ્ઞાનિકોએ ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા? તો આર્ચલેડ વેગનર પહેલા બેકન, સ્નેઈડર, ફિશર અને ગ્રિફિથ ટેલર જેવા વૈજ્ઞાનિકોએ ભૂગોળવિદોએ ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના વિચારો રજૂ કર્યા હતા। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। મધ્યસ્થ આગ્નેય ખંડકનું દૃષ્ટાંત આપો। સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ વગેરે મધ્યસ્થ આગ્નેય ખડકના દૃષ્ટાંત છે। 21 નકશામાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? તો નકશામાં જળ સ્વરૂપો દર્શાવવા વાદળી રંગનો ઉપયોગ થાય છે। 22 ખનિજોને કયા મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે? તો મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। 1 ધાતુમય ખનિજ અને 2 અધાતુમય ખનિજ। 23 આરામગૃહ માટે વપરાતી રૂઢ સંજ્ઞા કઈ છે? તો RH કેપિટલ આરામગૃહ માટે વપરાતી રૂઢ સંજ્ઞા છે। 24 મિશ્રાવરણ શાનું બનેલું છે? તો મૃદાવરણની નીચે આવેલા 2900 કિલોમીટરની જાડાઈ ધરાવતા મિશ્ર ખનિજ દ્રવ્યોથી બનેલું છે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો। ફરી મળીશું ખૂબ જ જલ્દીથી। થેન્ક યુ।